આજે હું આવી ગયો છું નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેને ફ્લાવર શો અને એની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવાઈ છે ત્યાં આજે હું મુલાકાતે આવી ગયો છું અને આ તમે જોઈ રહ્યા છો ફ્લાવર શોની એક ઝલક ખૂબ સુંદર અહીંયા શણગારવામાં આવ્યું છે. આ ગેટ બનાવવામાં આવ્યો છે. ફ્લાવર શો તો પૂરો થઈ ગયો છે અને હું એક દિવસ લેટ થયો છું, પરંતુ હાલ જે પરિસ્થિતિ છે આજની તારીખે પણ ખરેખર જોવા જેવું છે. જે મહાત્મા ગાંધીજી છે તમે જોઈ શકો છો, એમનું આખું સ્ટેચ્યુ બનાવી અને મીઠાના સત્યાગ્રહનો સંદેશ આપતું સ્ટેચ્યુ છે. અને આજે આપ જોઈ શકો છો ખૂબ સુંદર અહીંયા અલગ અલગ પ્રકારના નાના છોડ એનું જતન કરવામાં આવ્યું છે. અને ફ્લાવર શો અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાયો હતો અને ત્યારબાદ આ નવસારી ખાતે આ ફ્લાવર શો યોજાયો છે. આ સરદાર વલ્લભભાઈની પ્રતિમા છે. સમગ્ર પ્રતિમા ફૂલથી શણગારવામાં આવી છે, તમે જોઈ શકો છો. અને અહીં આખું જે અહીંયા વાતાવરણ છે એ ખૂબ સુંદર છે. તમે જોઈ શકો છો ખૂબ સુંદર અલગ અલગ પ્રકારના ફૂલ છોડ દ્વારા આ બનાવવામાં આવેલ કુંભ છે અને એ કુંભ ઘડો તમે જોઈ શકો છો. અહીંયા આપણું ઈસરો દ્વારા જે બનાવવામાં આવેલ રોકેટ છે એ પણ આબેહૂબ બનાવવામાં આવ્યું છે. અનેક ફૂલોના કલરથી એમને શણગારવામાં આવ્યું છે. આપણું રાષ્ટ્રીય પક્ષી મોર એ પણ આ ફૂલ દ્વારા બનાવવામાં આવ્યું છે. ખૂબ સુંદર છે. અને આ તમે જોઈ શકો છો આ એક ખૂબ સુંદર મજાનું આને છે. અને આ જે છે એ છે વિવિધ પ્રકારના કાર્ટૂનથી લઈને પતંગિયા છે. અને આજે ફ્લાવર શો પૂર્ણ થતાં અહીંયાના જે ફ્લાવર છે એ 10 રૂપિયાનો એક છોડ છે. અને ઘણા બધા પ્રકૃતિ પ્રેમી જે મિત્રો છે એ અહીંયા લેવા પણ આવ્યા છે અને ખૂબ સુંદર સારા છે. હજુ પણ એને આપણે ઘરે ઉછેરવા માટે અથવા સારામાં ગાર્ડનમાં અથવા આપણે ઘરના પતાગરમાં જો લેવાની ઈચ્છા હોય તો આજ સાંજ સુધી અહીંયા ખુલ્લું છે. આ તમે જોઈ શકો છો ખૂબ સુંદર સારી રીતે એને શણગારવામાં આવ્યું છે. અને એનો આકાર હાથી છે, એને પણ ફ્લાવરથી શણગારવામાં આવ્યો છે. ખરેખર કેટલી મહેનત હશે આ ફ્લાવર શો બનાવવા માટે. અને ખરેખર ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ આમને આમ તો નહીં આપ્યો હશે, કારણ કે આ ફ્લાવર શો અત્યારે પૂરો થયા પછી પણ આ રીતની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. તો ખરેખર જ્યારે આ ફ્લાવર શો શરૂ હશે એ સમયે એની પરિસ્થિતિ કેવી હશે. ખૂબ સુંદર છે. અને તમે જોઈ શકો છો ઘણા મિત્રો હજુ પણ આ ફ્લાવર લઈ જઈ રહ્યા છે. અને મારી પણ ઈચ્છા છે કે હું ઘર માટે સ્કૂલ માટે થોડા ફૂલ છોડ લઈ લઈએ. અને આ ગેટ પાછળનો ભાગ જે છે એ પણ ફ્લાવરથી જ શણગારવામાં આવ્યો હતો, પરંતુ હાલ એની પરિસ્થિતિ પૂર્ણ થતાં આ સુશાસનના 25 વર્ષ પૂર્ણ થતાં નવસારી મહાનગરપાલિકા દ્વારા આ બનાવવામાં આવ્યું હતું.
તમે સારી રીતે એનું દર્શન કરી શકો છો કે આ કમળ બનાવવામાં આવ્યું છે. એની સાથે આ ટાવર છે, એમાં ઘડિયાળ મૂકવામાં આવી છે. એની સાથે જ ઘણા બધા પ્રાણીઓનો પણ અહીંયા ફ્લાવરથી શણગારવામાં આવ્યા છે. આ ટાવર તમે જોઈ શકો છો. ખરેખર ખૂબ સુંદર. આ ગાર્ડનની રચના કરવામાં આવી હતી. આ જે બધા મિત્રો છે બધા ફ્લાવર લેવા માટે જ આવ્યા છે. અલગ અલગ કલરમાં તમે જોઈ શકો છો. અને આજે નવસારી ખાતે આ ફ્લાવર શોમાં હું આવ્યો છું અને ફ્લાવર શો પૂર્ણ થઈ ગયો છે.